શરણજીએ પૂછ્યું, સુણો શ્રી મહારાજ, આંબા વેચીને ઘેર ગયા પછી શું કર્યું એ કાજ? સ્નેહથી સંભળાવો મુને, પાવન પુણ્ય પવિત્ર, તૃપ્તિ થાતી નથી માનમાં, સુણતા રૂડા ચરિત્ર. અવધ પ્રસાદજી બોલ્યા, સુણો ભાઈ તમે સાર, સખા સાથે પછી શું કર્યું તે કહું સર્વે વિસ્તાર. બીજે દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી ચાલ્યા તે વાર, સખા સંગે ગયા સાખો લેવા, કયા પ્રમાણે કુમાર. પોત પોતાને આંબે ગયા, સખા મળીને સમાજ, કેસરી આંબો ચૂકી ગયા, ઈચ્છારામ મહારાજ. અંધારાને જોગે કરીને ભૂલી ગયા તે શરત, જાંબુના તરુ નીચે બેઠા, સાખો લેવા સારું તરત. જાંબુના તરુ નીચે બેઠા, સાખો લેવા સારું તરત. જાંબુના થડે જઈને, અંધારામાં તે સ્થિર થઈને, હાલે સાખો પડશે 18, એમ ધારી બેઠા છે તે વાર. આશા રાખી છે મન ઘણેરી, જાંબુડામાં ક્યાંથી મળે કેરી, સાખો પડશે તે તો જાણીશું, પછી ઊભા થઈને વેણીશું. ઘણી વાર બેઠા ધરી ટેક, પણ શાખ પડી નહીં એક, ત્યાં તો સર્વે સખા મળી આવ્યા, પોત પોતાની શાખો તે લાવ્યા. મળ્યા શ્રી હરિને સખા જન, ત્યારે વાલો બોલ્યા છે વચન, ઈચ્છારામ સાચું કહું દાખો, તમારે કેટલી થઈ શાખો. લાની પામી ગયા નાના બંધુ, ઉઠ્યા નમ્ર થઈ ગુણ સિંધુ, પછી ઉચ્ચર્યા તે ઈચ્છારામ, મોટા ભાઈ સુણો ઘનશ્યામ. હતું અંધારું તમ લગાર, હું તો બેસી રહ્યો તો 18, પછી શ્રી હરિ કે બહુ સારું, કાંઈ ચિંતા ન રાખશો વારું. તમારા આંબાની સાખો જેહ, મંછારામ વેણી લાવ્યા તે, ત્યારે તે મને કે મહારાજ, અર્ધો ભાગ આપો તમે આજ. ઈચ્છારામને આપો જ તમે, ખરી વાત કહીએ છીએ અમે, મંછારામ કે ન આપું એમ, ભાઈ વહેલા આવ્યા નહીં કેમ. વળી કેવા લાગ્યા ઈચ્છારામ, આજ ભૂલ્યો છું હું બધું કામ. કેસરિયા આંબાની છે ભ્રાંતિ, જાંબુના વૃક્ષે બેઠો નિરાંતિ. અંધારામાં ભૂલી ગયો ભાન, આંબાની ન રહી સુધ સાન. શ્રી હરિ બોલ્યા આપીને ધીર, ભાઈ થાશો નહીં દિલ ધીર. એ ન આપે તો ચાલ્યું રેવા દ્યો, હવે તો એ વાતને જવા દ્યો. ચાલો જાંબુમાંથી સાખો આપું, તમારી ભ્રાંતિનું દુઃખ કાપું. તે કેરી કરતા ઘણી ઇષ્ટ, જાંબુથી ઉતારું અતિ મિષ્ટ. એમ કહીને જાંબુનું વૃક્ષ, તેના સામું જોયું કરી ચક્ષ. સાખો પડવા લાગી તે વાર, ઘણી સારી ને મીઠી અપાર. પામ્યા આનંદ ત્યાં ઈચ્છારામ, સાખો વેણી લીધી થયું કામ. ત્યાંથી ચાલ્યા સખા સહુ સંગે, નારાયણ સર ત્યાં ઉમંગે. પોત પોતાની સાખો છે જે, જોવા લાગ્યા તપાસીને તે. સૌને આંબાની સાખો દેખાણી, વારે વારે જુએ છે વખાણી. મંછારામનું બગડ્યું કામ,
તેના કરતા શ્રી ઘનશ્યામ ખોળામાં જોવા જાય છે જ્યારે જાંબુના ફળ દેખ્યા છે ત્યારે ભાળી જાંબુને ભાઈ ભડક્યા થયા નિરાશ મન અટક્યા આંબાની સાખો લાવ્યો છું આજ કોણે જાંબુ કર્યા મહારાજ કોણ સાખો મારી લઈ ગયું અણધાર્યું આ વિપરીત થયું સખા સઘળા કરે છે હાસ મંદ મંદ હસે અવિનાશ ગતિ શ્રી ઘનશ્યામની ગૂઢ મંછારામ થયા દિગમૂઢ ધીરે રહી બોલ્યા નરવીર મંછારામ રાખો મન ધીર ઈચ્છારામ તણો આંબો જેહ તેની સાખો લાવ્યા તમે તેહ તમે તો આગવી વેણી લીધી ઈચ્છારામને અર્ધી ન દીધી અમે કહ્યું તો એ નવ માન્યું બતાવો છો હવે ખોટું બાનું સાખો જો ખાવી હોય તમારે અર્ધો ભાગ આપો આણી વારે નહીં તો પાસ રાજાઓ ઘેર જાંબુડા ખાઈને કરો લેર પછી સમજ્યા છે મંછારામ ઘનશ્યામનું હશે આ કામ ખાવા નહીં દે મુને સુખે માટે આપું તેના સન્મુખે એવું ધારીને આપ્યો છે લાગ જાંબુડામાંથી અર્ધો ભાગ ઈચ્છારામને આપ્યો છે જ્યારે મન શાંત પડી ગયું ત્યારે બેઉ જણ જુએ પોતા પાસ જાંબુની થઈ કેરી પ્રકાશ એવી લીલા કરે છે અપાર બીજું ચરિત્ર કહું આવાર આંબાની ડાળ ઉપર એક કોકિલા શબ્દ કરે વિષેક રૂડો કંઠ મધુરો છે સાદ ઈચ્છારામે સુણ્યો છે તે વાદ શ્રી હરિને ઈચ્છારામ કે છે ભાઈ કોકિલા કેવી બોલે છે તેને પકડીને લઈ ચાલો ઘેર લઈ જવા સારું જાલો એવું સુણીને શ્રી અલબેલો ખેલ કરે છે સુંદર છેલો એક શાખ લીધી નિજ હાથ કર ઊંચો કર્યો યોગીનાથ કોકિલાને કેરી બતાવી તરત શ્રી હરિ સન્મુખ આવી પ્રભુજીના કર પર બેઠી બોલે વાણી મધુરી તે મીઠી જગજીવન કે ઈચ્છારામ જુઓ કોકિલા આવી આઠામ કેરી દેખાડીને લલચાવી તમે કહેતા હતા તે આવી પણ કેરી તો ખાવા દ્યો હાલ પછીથી દેખશું એનો ખ્યાલ એમ કહી ચાલ્યા થોડે દૂર કોકિલા ઉડી ગઈ જરૂર જઈને બેઠી પોતાના સ્થાને પછી શું કર્યું છે ભગવાને સખા સહિત શ્રી નરવીર સાખો જમીને ગયા સધીર તળાવમાં ધોવાય આવ્યા કર મિત્રની સાથે શ્રી હરિવર તે સમે વણિક ગંગાધીન તેની સ્ત્રી ગવરી બાઈ ભિન્ન જળ ભરવાય આવી તે સ્થાન તેણે દેખ્યા છે શ્રી ભગવાન સખા સાથે ધુવે છે જ્યાં હાથ ત્યારે બોલ્યા ગવરી સનાથ કામ જાણ્યું છે તમારું અમે એકીલા સાખો જમ્યા શું તમે મામીને તો આપી નહીં એક વારું વાલીડા વાળ્યો વિષેક એવું સુણીને હાસ્ય વચન પછી બોલ્યા તે શ્રી ભગવાન લેવી હોય જો સાખ તમારે આજ આવજો ઘેર અમારે એવું કહી આવ્યા નીરબાર કોડીલા લાલ ધર્મ કુમાર ગવરી બાઈએ ભર્યું નીર ચાલ્યા નિજ ઘરે મતિ સ્થિર કેળે આવે છે જગ કીર તારા કર લાંબો કર્યો નિરધાર ઉપર કુંભ જળનો દેહ તેમાં શાખ મૂકી એક એહ પછી પ્રીતમ ઘેર પધાર્યા અતિ ઉત્તમ નેહ વધાર્યા
ગવરીબા ગયા નિજ ઘેર, બેડું ઉતારે છે રૂડી પેર. જેવા હેઠે ઉતારવા જાય, કુંભમાં તે શાખ દેખાય. દેખી આશ્ચર્ય પામી છે મન, અહો ક્યાંથી કેરિયા પાવન. કરે પોતાના મને વિચાર, કેરી કોણે મૂકી નિરધાર. આ તો ઘન શ્યામજીનું કામ, બીજા કોઈની ચાલે નહીં હામ. એમ વિચાર કરતી સતી, શાખ લઈ ચાલી શુભમતી. આવી ભક્તિ માતા કેને દ્વાર, ત્યાં તો ઊભા છે ધર્મ કુમાર. કે છે શ્રી હરિને સુણો લેરી, તમે ઘટમાં મૂકી તી કેરી. કૃષ્ણ કે હામે મૂકી તી ખરી, તમારા કુંભ મધ્યે આ કેરી. ગવરીબા કે સુંદર શ્યામ, કેવી રીતે તમે કર્યું કામ. માર્ગમાં ધ્યાન હું નથી ચૂકી, તમે કેરી કેવી રીતે મૂકી. મને ખબર ન પડે જેમાં, તમે દિવ્ય ભાવે મૂકી તેમાં. વાલીડો કે તમે શું જાણો, અતિ લાઘવતા શું પ્રમાણો. તમને ખબર પડે જેમાં, શું કરવા અમે મૂકીએ તેમાં. એવું સુણીને આનંદ પામી, ગવરી તો ગઈ શિરનામી. પછી સાંજ સમો થયો જ્યારે, પ્રભુએ કર્યા ભોજન ત્યારે. સખા સંગે લઈ સુખધામ, ચાલ્યા ઘર થકી ઘન શ્યામ. ગયા બજારમાં ગીરધારી, ભવતારણ શ્રી ભયહારી. બંશીધર હલવાઈ સ્થાન, ચૌટા મધ્ય છે એની દુકાન. કીચડ થયો છે દુકાન આગે, નીલકંઠ ગયા એવે લાગે. ખસી ગયો ત્યાં વાલાનો ચરણ, તેથી થયો છે કીચડ વરણ. એવું જોઈને સુખનંદન, બોલ્યા વાલપણેથી વચન. ચાલો આ બહિરી કુવા પાસ, તવ ચરણ ધોવું અવિનાશ. એમ કેતા છતાં ગયા કુવે, હવે ચરણ કેવી રીતે ધુવે. એક વણિકની પુત્રી વારું, રામ કુંવર નામ છે સારું. નિર્ભરતી હતી કિનારે, કુંભ ખેંચીને બોલી તે વારે. આવો શ્રી હરિ અશરણ શરણ, ધોવરાવું તમારા હું ચરણ. વાલો કે તનરું હશે તે થશે, એની મેળે આ ચરણ ધોવાશે. એવું કહી કુવાને કિનારે, પ્યારો બેઠા મનમાં વિચારે. મૂક્યા કૂપમાં નીચા ચરણ, કાંઠા ઉપર બેઠા રૂડે વરણ. ત્યાં તો આવ્યા પાછી તત્કાળ, કર્યા વાલાના પાદ પખાલ. એવું દેખી બાઈઓ સહિત, ઘણા લોક જુએ કરી હિત. પામ્યા આશ્ચર્ય મનાય પાર, ત્યાંથી ચાલ્યા છે ધર્મ કુમાર. ગયા ખંપા સરોવર તીર, સખા સહિત ગુણ ગંભીર. ત્યાં બેઠા છે હરિદાસ બાવો, મળ્યો ઉત્તમ તેહને લાવો. સરોવરમાં થયા છે કંજ, ઉતારી લીધા તેમાંથી ગંજ. તેનો ગૂંથ્યો છે સુંદર હાર, વાલીડાને પહેરાવ્યો તે વાર. એવો ભાવ દેખી ભગવાન, થયા પ્રગટ પ્રભુ પ્રસન્ન. બોલ્યા બાવાજી પ્રત્યે વચન, હરિદાસ સુણો ધરી મન. મારે વિશે તમારું છે મન, તેથી સત્સંગ પામશો જન. પહેરાવ્યો છે આ કંજનો હાર, ષટપદ કરે ત્યાં ગુંજાર. તેને કંજમાં છે જેવું હેત, અતિ આનંદ પ્રેમ સમેત. એવી પ્રીતિ થશે મમ ચરણે, તમને રાખીશું નિત્ય શરણે. એમ થયા પ્રભુજી પ્રસન્ન, બાવાજીને આપ્યું છે વચન. અઢળક ઢળ્યા ભગવાન, સખા સંગે આવ્યા છે સદન. અઢળક ઢળ્યા ભગવાન, સખા સંગે આવ્યા છે સદન.
इति श्रीमद् एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य उमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि सखाओ ने लईने बगीचा में साखो खावा गया ने वरुण देवे श्री हरिना चरण धोया ने हरिदास बाबा ने वर आप्यो ए नामे 91मो तरंग। बोलो घनश्याम महाराजनी जय।